બુલેટ ટ્રેનની કામગીરીને લઈને દાંડિયા બજાર અકોટા બ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરવામાં આવ્યો હતો। બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી હતી, જેને લઈને પોલીસ દ્વારા આ બ્રિજ બંધ કરાયો હોય ત્યારે વાહન ચાલકોને અકોટા દાંડિયા બજારથી પશ્ચિમ વિસ્તારમાં જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આજે આ કામગીરી પૂર્ણ થતાં આ બ્રિજને ખુલ્લો મુકાયો છે। મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે અકોટા દાંડિયા બજારથી પશ્ચિમ ઝોન તરફ જતો સોલાર પેનલનો મુખ્ય માર્ગ પોલીસ દ્વારા તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો। આ માર્ગ બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। હવે 12 દિવસ પૂર્ણ થતાં ટ્રાફિક પોલીસ દ્વારા આ માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસના એસીપી ડીએમ વ્યાસની ઉપસ્થિતિમાં સોલર પેનલનો મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે ખોલવામાં આવ્યો છે। માર્ગ ફરી શરૂ થતાં વડોદરાવાસીઓ અને વાહન ચાલકોને મોટી રાહત મળી છે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થવાની આશાઓ વ્યક્ત કરાઈ છે। ગઈ તારીખ 27ના રોજ આ અકોટા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો અને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જે હાઈ રેલ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેનનો, એ હાલમાં એનએનટી દ્વારા કામગીરી ચાલી રહી છે। એના અનુસંધાને આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। હવે એમનું સમય મર્યાદાની અંદર એમનું કામ પૂર્ણ થઈ ગયું છે, એટલે આજે બસ થોડી જ વારની અંદર અકોટા બ્રિજ ફરીથી ખુલ્લો કરીએ।